નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ ઉલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 7.1 ના પહેલા 5 દાખલાઓ ગણ્યા હતા. હવે છઠ્ઠા દાખલાથી આપણું કામ આગળ વધારીએ. 8મો 9મો અને 10મો 3 દાખલા આપણે અત્યારે કાઢી નાખવાના છે. તો છઠ્ઠો અને 7મો ગણીશું, પછી ઉદાહરણની ગણતરી કરીશું. અમુક તમને જાતે ગણવા પણ આપીશું. હાથ 7.1 નો છઠ્ઠો દાખલો. જેમાં 3 દાખલાઓ આપ્યા છે, 4 બિંદુઓ આપેલા છે. એનાથી બનતો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એમાંથી પહેલો દાખલો -1 -2 1 0 -1 2 -3 0 -1 2 -3 0. હવે આ બિંદુઓથી ચતુષ્કોણ રચાય છે કે નહીં, રચાતો હોય તો આપણું કારણ આપવાનું, કેવો ચતુષ્કોણ રચાય છે. તો ચતુષ્કોણ હોય ત્યારે આપણે એવું કીધું હતું 6 વસ્તુ આવે, 4 બાજુ અને 2 વિકર્ણ. 6 એ 6 આપણે મેળવીશું. વર્ગમૂળ કાઢવું જરૂરી નથી, અને આગળના ભાગમાં છેલ્લા દાખલા વખતે કીધું હતું આપણે ત્યારે છતાં પણ આપણે વર્ગમૂળ કાઢ્યું હતું. અહીંયા આપણે વર્ગમૂળ કાઢતા નથી, એમ નામ રાખીશું. ચાલો હવે 4 મેળવીએ. પહેલા બાજુ, પછી 2 વિકર્ણ. તો સૌથી પહેલા AB -1 -1 નો વર્ગ, -2 -0 નો વર્ગ, 1 ને 1 2. સરખી નિશાની તો સરવાળો, જુદી હોય તો બાદબાકી. નિશાની મોટાની. 2 નો વર્ગ 4, 2 ને 0 2, 2 નો વર્ગ 4, 4 ને 4 8. હવે BC નો વર્ગ, આ બેમાં 1 -1 તો માઇનસ સૂત્રના અને માઇનસ આ બે ભેગા થાય છે એટલે પ્લસ. x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ, 0 - 2 નો વર્ગ, 1 ને 1 2, 2 નો વર્ગ 4, 2 માંથી 0 જાય તો 2, 2 નો વર્ગ 4, 4 ને 4 8. જો વર્ગમૂળ કાઢવું હોત તો 2 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2 એવું આવતું જાય. હવે પહેલી બે બાજુઓ સરખી મળી. હવે ત્રીજું CD -1 -3 એટલે 2 માઇનસ ભેગા થાય છે તો એ પ્લસ થઈ જશે. 2 -0 નો વર્ગ, 3 માંથી 1 જાય તો 2, 2 નો વર્ગ 4, 2 માંથી 0 જાય તો 2, 2 નો વર્ગ 4. હવે મેળવીએ AD નો વર્ગ. ચોથું A અને D તો -1 -3 એટલે -2 ભેગા થશે એટલે પ્લસ થઈ જશે. -1 -3 -2 -0 નો વર્ગ
એક પ્લસ એક માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની, 2 માઇનસ તો સરવાળો, 2 ને 0 2, 2 નો વર્ગ 4. આમ ચારે ચાર બાજુઓ સરખી આવી. તો હવે બે રસ્તા રહ્યા, કાં સમબાજુ બને ને કાં ચોરસ બને. હવે ચોરસ છે કે નહીં એ પણ સાથે નક્કી કરવું પડે. તો ચોરસ બને તો એના માટે શું નક્કી કરવાના? બે વિકર્ણ, AC અને BD. તો AC નો વર્ગ, A અને C નો ઉપયોગ કરો, -1 -1 એટલે બે માઇનસ ભેગા થયા એટલે પ્લસ કરી દેવા. -2 સૂત્રના માઇનસ પછી 2 -2 નો 2 એકમાંથી એક જાય તો 0 નો વર્ગ 0, 2 ને 2 4, 4 નો વર્ગ 16. જો એક વિકર્ણથી સાબિત કરવું હોય તો થઈ જાય બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો, એટલે કાટખૂણો સાબિત થઈ જાય એટલે ચોરસ છે એમ કહી શકાય. છતાં પણ આપણે વિકર્ણથી ગણીએ છીએ તો ચોથો વિકર્ણ શોધી નાખીએ. BD 1 -3, બે માઇનસ ભેગા થયા એટલે પ્લસ કરી દીધા, 0 -0 3 ને 1 4, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0. તેથી લખી નાખવાનું કે અહીંયા વર્ગ લખો કે એમ નામ લખો એને ફેર પડતો નથી. તથા બંને વિકર્ણ AC બરાબર BD, તેથી ચતુષ્કોણ ABCD ચોરસ છે. આમ ABCD કેવો સાબિત થઈ જશે? ચોરસ. તો ABCD ચોરસ છે એમ સાબિત થઈ ગયું પહેલા દાખલામાં. હવે આવો ને આવો બીજો દાખલો, જેમાં પણ 4 બિંદુ હોય પાસે આપણે નક્કી કરવાનું કે બનતો ચતુષ્કોણ. -3 5 આ એક બિંદુ, બીજું બિંદુ 3 1, ત્રીજું બિંદુ 0 3 અને ચોથું બિંદુ -1 -4. 6 માપ મેળવીશું. -3 5 3 1 0 3 -1 -4. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ આગળના દાખલાની જેમ. AB નો વર્ગ તો -3 3 5 -1 3 ને 3 6, 6 નો વર્ગ 36, 5 માંથી 1 જાય તો 4, 4 નો વર્ગ 16, 36 ને 16 52. આ AB નો વર્ગ મળ્યો, વર્ગમૂળ કાઢ્યું નહોતું આપણે આગળના દાખલામાં, આમાં કાઢતા જઈએ. AB બરાબર વર્ગમૂળમાં 52 અથવા ભાગ પાડો તો 2 વર્ગમૂળમાં 13 આવું થશે. નાના ભાગ પાડશો 52 ના, 2 વડે 26, 2 વડે 13, 13 વડે 1, એની જોડ બનશે. ચાલો BC મેળવીએ. તો B અને C નો ઉપયોગ કરો. 3 - 0 નો વર્ગ, 1 - 3 નો વર્ગ, 3 માંથી 0 જાય તો 3 નો વર્ગ 9, 1 માંથી 3 જાય તો 2, 2 નો વર્ગ 4, 9 ને 4 13. તેથી BC બરાબર વર્ગમૂળમાં 13.
ત્રીજું મેળવીએ CD. તો C અને D નો ઉપયોગ કરો. C અને D નો 0 માઇનસ માઇનસ 1 એટલે પ્લસ થઈ જશે. 3 માઇનસ માઇનસ 1 0 ને 1 1 નો વર્ગ 1 4 ને 3 7 7 નો વર્ગ 49. તો CD નો વર્ગ 50 આવ્યો. CD બરાબર વર્ગમૂળમાં 50 અને 50 નું વર્ગમૂળ કાઢો તો 5 વર્ગમૂળમાં 2 થશે. હવે ચોથું મેળવો AD. A અને D નો ઉપયોગ કરો. -3 માઇનસ માઇનસ 1 એટલે 1 છે એ પ્લસ થઈ જશે. 5 માઇનસ માઇનસ 4 એટલે 2 માઇનસ ભેગા થયા એટલે એ પણ પ્લસ થઈ જશે. 3 માંથી 1 જાય તો 2 2 નો વર્ગ 4 5 ને 4 9 9 નો વર્ગ 81 81 વત્તા 4 એટલે 85. તેથી AD નો વર્ગ 85 તો AD બરાબર વર્ગમૂળમાં 85. 85 ના ભાગ 5 અને 17 પડે એટલે જોડ બનતી નથી. 5 વડે 17 17 વડે 1 એટલે એમનામ જ રહેશે વર્ગમૂળમાં 85. હવે બે વિકર્ણ. આમ જુઓ તો 4 માંથી એકેય બાજુ સરખી આવતી નથી એટલે કે આપણે ભણવાનો એકેય ચતુષ્કોણ તો બનશે જ નહીં. અનિયમિત ચતુષ્કોણ બની શકે ગમે તે. હવે બે વિકર્ણ AC નો વર્ગ તો -3 માઇનસ 0 નો વર્ગ 5 માઇનસ 3 નો વર્ગ. A અને C નો ઉપયોગ કર્યો અંતર સૂત્રની મદદથી. 3 ને 0 3 નો વર્ગ 9 5 માં 3 જાય તો 2 2 નો વર્ગ 4 9 ને 4 13. તેથી AC બરાબર વર્ગમૂળમાં 13. હવે BD નો વર્ગ. B અને D નો ઉપયોગ કરો તો 3 માઇનસ માઇનસ 1 માઇનસ માઇનસ 4 એટલે 2 માઇનસ ભેગા થાય અહીંયા પ્લસ થઈ જશે. 3 ને 1 4 નો વર્ગ 16 4 ને 1 5 નો વર્ગ 25 16 અને 25 નો સરવાળો 41. તેથી BD બરાબર વર્ગમૂળમાં 41. આમ જો તો એવું લાગશે કે અનિયમિત ચતુષ્કોણ બને છે પણ આમ હકીકત ધ્યાન કરીને જોશો તો અનિયમિત ચતુષ્કોણ પણ બનતો નથી. કેમ નથી બનતો? તો કે જો ધ્યાન દઈને કે અહીં AC વર્ગમૂળ 13 BC વર્ગમૂળ 13 તો વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 આવું થયું. હમણાં કંઈક આવું શીખડાયું હતું. બરાબર સરખા અસમી સંખ્યા હોય તો બાજુમાં રહેલી સંખ્યાનો સરવાળો થઈ શકે એવું કીધું. તો વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 બરાબર 2 વર્ગમૂળ 13 અને 2 વર્ગમૂળ 13 એ આપણા માટે AB હતો. જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો આના આધારે તમે એવું કહી શકો કે A સમરેખ C સમરેખ B. આ AB છે એ સૌથી મોટી બાજુ છે અને આમાં જે હરખું છે એ બિંદુ ક્યાં આવેલું હોય? વચ્ચે. તેથી ABC સમરેખ બિંદુઓ છે અને ત્રણ બિંદુ જો આમ એક જ રેખામાં આવેલા હોત અને એક બિંદુ આમ જુદું હોત તો આની મદદથી ચતુષ્કોણ બને કે ત્રિકોણ બને? ચતુષ્કોણ બનતો નથી. તેથી અહીં ચતુષ્કોણ રચાતો નથી. આ જોજો
કારણ કે ત્રણ બિંદુ સમરેખ હોય તો એ ચતુષ્કોણ ક્યારેય બનાવી શકે નહીં. ચતુષ્કોણની વ્યાખ્યા નાના હતા ત્યારે આવતી, ચાર અસમરેખ બિંદુ. પહેલો શબ્દ એમાં, ચાર અસમરેખ બિંદુ હોય તો જ ચતુષ્કોણ બને. એટલે આપણા માટે બીજા દાખલાનો જવાબ થશે ચતુષ્કોણ બનતો નથી. હવે આપણો ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. છઠ્ઠાનો ત્રીજો દાખલો, સ્વાધ્યાય 7.1 માં છઠ્ઠાનો ત્રીજો દાખલો. એ ના યામ આપ્યા છે 4 5, બી ના 7 6, એ માં 4 5, બી માં 7 6, સી માં 4 3 અને 1 2, 4 3 અને બી માં એક પાસે 1 2, 4 5 7 6, 4 3 1 2. હવે અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરી 6 6 મેળવીએ. પહેલા એ બી બી સી સી ડી એ ડી એ સી અને બી ડી, અને પછી નક્કી કરીએ કે કયો ચતુષ્કોણ બને છે કે નથી બનતો. ચાલો, એ બી નો વર્ગ 4 - 7 નો વર્ગ 5 - 6 નો વર્ગ, બેયના x ની બાદબાકી, બેયના y ની બાદબાકી. બધા પ્લસ છે એટલે નિશાનીમાં બહુ જોવાનું નહીં રહે. બે મૂકીને વચ્ચે માઈનસ જ મૂકવાના રહેશે. આ એકાદું માઈનસ હોય તો ધ્યાન રાખવું પડે કે માઈનસ અને સૂત્રના માઈનસ સાથે પ્લસ ન થતો હોય. 4 માંથી 7 જાય તો 3, 3 નો વર્ગ 9, પછી -3 વધે તો -3 નો વર્ગ એ 9 થાય. 5 માંથી 6 જાય તો 1, 1 નો વર્ગ 1, 9 ને 1 10 થશે. આમ AB નો વર્ગ 10 થશે. તો AB બરાબર વર્ગમૂળમાં 10. જો નાના ભાગ પાડો તો વર્ગમૂળ નીકળતો નથી. હવે B અને C નો ઉપયોગ કરી BC નો વર્ગ શોધીએ. BC નો વર્ગ, તો B અને C નો ઉપયોગ કરીએ તો 7 - 4, 6 - 3, 7 - 4, 6 - 3. 7 માંથી 4 જાય તો 3, 3 નો વર્ગ થશે 9. 6 માંથી 3 જાય તો 3, 3 નો વર્ગ થશે 9. 9 ને 9 18. તો 18 નો વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 આવું થશે. હવે ઉપયોગ C અને D બિંદુનો કરી CD નો વર્ગ મેળવીએ. તો આ બેની મદદથી 4 - 1 નો વર્ગ, 3 - 2 નો વર્ગ, C અને D નો. 4 માંથી 1 જાય તો 3, 3 નો વર્ગ 9, 3 માંથી 2 જાય તો 1, 1 નો વર્ગ 1. તેથી 10 નું વર્ગમૂળ નથી નીકળતું તો વર્ગમૂળમાં 10. AB નો વર્ગ ચોથી બાજુ A અને D નો ઉપયોગ કરીએ. AD નો વર્ગ તો 4 - 1, 5 - 2,
4 માંથી 1 જાય તો 3 નો વર્ગ 9, 5 માંથી 2 જાય તો 3, 3 નો વર્ગ 9, 9 ને 9 18, તેથી વર્ગમૂળમાં 18 થશે. 18 નું વર્ગમૂળ નાના ભાગ પાડશો તો 3 વર્ગમૂળ 2. અત્યાર સુધી જોતા એવું લાગી શકે કાં લંબચોરસ બને ને કાં સમાંતર બાજુ બને, કારણ કે સામસામેની બાજુ સરખી છે. એટલે સામસામેની બાજુ સરખી હોય એવા બે ચતુષ્કોણ હતા. એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને એક હતો લંબચોરસ. આપણે પહેલા ભાગમાં આવું યાદ કરાયું. તો હવે વિકર્ણ શોધીએ પછી નક્કી થશે. જો વિકર્ણ સરખા આવી જાય તો લંબચોરસ, અને વિકર્ણ સરખા ન આવે તો સમાંતર બાજુ થશે. ચાલો હવે બે વિકર્ણ શોધીએ. AC નો વર્ગ તો 4 માઇનસ 4 નો વર્ગ, 5 માઇનસ 3 નો વર્ગ, 4 માં 4 જાય તો 0 નો વર્ગ 0, 5 માં 3 જાય તો 2, 2 નો વર્ગ 4. તેથી 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. આ એક વિકર્ણ 2 બન્યો. તો બીજો વિકર્ણ શોધી લઈએ સાથે સાથે. BD નો વર્ગ તો B અને D નો ઉપયોગ કરો. 7 માઇનસ 1 નો વર્ગ, 6 માઇનસ 2 નો વર્ગ, 2 નો x 2 નો y. હવે અંતરસૂત્ર મગજમાં ગોઠવાઈ ગયું હોય ઘણા દાખલા. 7 માંથી 1 જાય તો 6 નો વર્ગ 36, 6 માંથી 2 જાય તો 4, 4 નો વર્ગ 16, 36 અને 16 નો સરવાળો 52 થશે. તેથી 52 નું વર્ગમૂળ 13 ચોક 52. આગળના દાખલામાં આવ્યું હતું 2 વર્ગમૂળ 13 આવું થશે. વિકર્ણ સરખાયા નથી, તેથી કહી દઈશું કે અહીં AB અને CD સરખા છે તથા AD અને BC સરખા છે. સામસામેની બાજુઓ સરખી છે, પરંતુ AC not equal to BD. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સામસામેની બાજુ સરખી છે, પરંતુ વિકર્ણ સરખા નથી. એટલે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિકર્ણ પણ સરખા હોત તો બનતો ચતુષ્કોણ લંબચોરસ થાત. 7મો અને 7.1 નો છેલ્લો દાખલો. 8મો, 9મો, 10મો અત્યારે આપણે ગણવાના નથી. જો કે 7મો 8મો બે સરખા જેવા છે. બે -5 -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. એક બિંદુ આપ્યું છે આપણને A, 2 -5, B આપેલું છે -2 9. આ બે થી સમાન અંતરે આવેલું હોય તેવું x અક્ષ ઉપરનું બિંદુ આપણે શોધવાનું છે. જો આવો એક જ દાખલો રાખ્યો છે, બીજા કાઢી નાખ્યા છે, છતાં પણ પૂછે તો આવું ગમે ત્યારે આવે. પછી x અક્ષ હોય કે y અક્ષ હોય. તો x અક્ષ નું કીધું છે તો આપણે x અક્ષ ઉપરનું બિંદુ, ધારો કે x અક્ષ પરનું બિંદુ x0 અથવા a0 છે એવું ધારીશું.
yx ઉપરનું કીધું હોત તો શું થાય 0y પહેલા 0 હોય yx ઉપર હોય તો અને અહીંયા કોઈ સંખ્યા હોય હવે એમ કહે છે કે આ બિંદુ આ બે થી સમાન અંતરે છે ટૂંકમાં આવું કહેવા માંગે છે કે આ યમ સમતલની અંદર 2 - 5 એટલે અહીંયા ક્યાંક આવેલું હશે 2 - 5 અને -2 9 એટલે અહીંયા ક્યાંક આવેલું હશે કે -2 9 હવે આ બે થી સમાન અંતરે હોય એવું આપણે એક્સેસ ઉપર બિંદુ શોધવાનું છે એટલે આ લીટી ઉપર આ બે થી સરખા અંતરે હોય એવા અસંખ્ય બિંદુઓ મળી શકે કારણ કે એના લંબ દ્વિભાજક દોરો તો લંબ દ્વિભાજક ઉપરનું કોઈ પણ બિંદુ એનાથી સરખા અંતરે હોય પણ આપણે એવું એક જ બિંદુ આ એક્સેસ ઉપર શોધવાનું છે જેને આપણે x કીધો થાય તો આનો અર્થ એવો થયો કે જેટલું માપ આનું છે એટલું જ માપ આનું છે P થી A અને P થી B બંને કેવા છે સમાન અંતરે છે તો P બિંદુ એ સમાન અંતરે આવેલું છે તેથી તમે એવું કહી શકો કે P થી A નું માપ અને P થી B નું માપ બંને કેવા થાય છે સરખા PA બરાબર PB શેના આધારે કીધું રકમમાં કીધું છે સમાન અંતરે હોય તેવું સમાન અંતરે છે એટલે બંનેનું માપ સરખું છે સીધું વર્ગમૂળ વાળું સૂત્ર મૂકો તોય ચાલે પણ વર્ગમૂળ વાળું ન મૂકવું હોય તો બંને બાજુ વર્ગ લઈ લો આનો વર્ગ કરો તો આનો વર્ગ કરી નાખો હવે આ બે બિંદુ લઈને અંતર સૂત્ર પછી આ બે લઈને ચાલો P અને A લઈએ તો x - 2 નો વર્ગ અથવા 2 - x નો વર્ગ ક્રમનું મહત્વ નથી 0 - -5 નો વર્ગ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે આ P એના સૂત્ર મૂક્યું હવે P અને B નો ઉપયોગ કરો તો x માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ જશે 0 - 9 નો વર્ગ એક વખત P ની સાથે A લઈને અંતર સૂત્ર ડાબી બાજુએ P ની સાથે B લઈને અંતર સૂત્ર જમણી બાજુએ હવે સાદું રૂપ જો બે સંખ્યા હોય તો બાદબાકી કરીને સીધો વર્ગ થઈ જાય પણ બે સંખ્યા ન હોય એક ચલ હોય તો આખા કૌંસના વર્ગનું સૂત્ર આવું કંઈક હતું પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ અને જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે બાકીનું બધું એમ ના તો અહીંયા વિસ્તરણ કરીએ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 દુને 4x બીજા પદનો વર્ગ એટલે 4 0 વત્તા 5 એટલે 5 5 નો વર્ગ 25 આ બાજુ પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 દુને 4x બીજા પદનો વર્ગ એટલે 4 9 માંથી 0 જાય તો 9 9 નો વર્ગ 81 જો બે બાજુથી સરખું પદ અને સરખી નિશાની હોય તો ઉડે જુદી નિશાની ન ઉડે આ એક બાજુએ હોય ત્યારે જુદી નિશાની અથવા આમ વિચારો આ x વર્ગ પ્લસ આ બાજુ આવે તો માઈનસ પછી આ x વર્ગ સાથે ઉડી જાય આ 4 પ્લસ આ બાજુ આવે તો માઈનસ તો 4 સાથે ઉડી જાય પછી આ 4x ઉડી જાય એમ ન કહેવાય કારણ કે આ માઈનસ છે ને આ પ્લસ છે આ બાજુ આવે તો એ માઈનસ થઈ જાય બે માઈનસ હોય તો ઉડે નહીં હવે એવું કરીએ કે એક બાજુ x વાળા ભેગા કરો એક બાજુ સંખ્યા ભેગી કરો તો -4x + 25 આવું હોય આ બાજુ હોય તો 4x + 81 આ 4x ને આમ લઈ આવો આ 81 ને આમ લઈ જાઓ તો આ 81 પ્લસ હતા આ બાજુ આવે તો માઈનસ આ 4x માઈનસ હતા આ બાજુ આવે તો પ્લસ તો
હવે એક પ્લસ એક માઇનસ, તો મોટામાંથી નાનું બાદ કરીએ, મોટાની નિશાની 11 માંથી 5 જાય તો 6, 7 માંથી 2 જાય તો 5, 56 વધશે મોટાની નિશાની. બે પ્લસ એ તો સરવાળો, 8 ગુણાકારમાં આ બાજુ એ આવે તો ભાગાકારમાં, 8 વડે છેદ ઉડી જશે. તેથી x અક્ષ પરનું બિંદુ શું મળ્યું આપણને? આમાં x ની જગ્યાએ એનો જવાબ મૂકી દેવાનો, -7 એવું બિંદુ મળશે કે જે આ બંનેથી સમાન અંતરે હશે. આવો એક જ દાખલો આપણી પાસે હતો, બાકીના કાઢી નાખ્યા છે. છતાં આપણે રૂબરૂ મળીશું ત્યારે રિવિઝનમાં આવા વધારાના દાખલાઓ ગણીશું કે જેથી કદાચ એવું કંઈ પૂછે તો આવડે. એ પહેલા આપણે એવું જાતે તો ગણવાનો પ્રયત્ન કરશું. y અક્ષનું કીધું હોય તો એ પ્રમાણે ધારવાનું, x અક્ષ હોય તો એ પ્રમાણે ધારવાનું. હવે ઉદાહરણ તરફ જઈએ. અહીંયા 7.1 નું કામ પૂર્ણ કરીએ. ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું ત્રણ છે. ચોથું પાંચમું એમાં પણ કાઢી નાખાશે. આ x અક્ષ અને y અક્ષ વાળા બિંદુ વાળા. જો પહેલું ઉદાહરણ બિંદુ 3 2 D -2 -3. તો રકમમાં નામ નથી આપ્યું એટલે આપણે એબીસી આપ્યું છે, પણ એને નીચે ગણ્યો ત્યારે PQR આપ્યા છે. પછી એવું નહીં કે આપણે PQR જ આપવા. આ રકમમાં પહેલેથી જ નામ આપ્યા હોત સાથે તો એ પ્રમાણે આપવા ફરજિયાત થાય. C 2 3 માટે ત્રિકોણ બનાવશે? જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. પહેલા તો એ પૂછે છે કે આ ત્રણ બિંદુઓ ત્રિકોણ બનાવશે કે ન બનાવે. બનાવે તો એનો પ્રકાર આપણે જણાવવાનો છે. જો ત્રિકોણ બનાવે તો એ ત્રિકોણનો પ્રકાર આપણે કહેવાનો છે કે કેવો ત્રિકોણ બને છે. તો હવે આપણે ત્રિકોણ ક્યારે બને અને ક્યારે ન બને. હમણાં કીધું તો જો ચતુષ્કોણ વખતે કે ચારે બિંદુ અસમરેખ હોય તો જ ચતુષ્કોણ બને. એમ ત્રિકોણ બનવા માટે ત્રણેય બિંદુ અસમરેખ હોવા જરૂરી છે. તો પહેલા આને અસમરેખ છે એવું આપણે સાબિત કરવું પડે કે કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થતો નથી. વર્ગનો નહીં. વર્ગનો સરવાળો 2 નો ત્રીજા જેટલો થાય તો કાટકોણ થઈ જાય, સમરેખ ન થાય. ચલો a અને b નો ઉપયોગ કરીએ. 3 - -2 2 - -3 2 માઇનસ ભેગા થયા છે એટલે પ્લસ થઈ ગયા. 2 ને 3 5 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25. આમ ab નો વર્ગ મળ્યો આપણને 50. તો 50 નો વર્ગમૂળ. નાના ભાગ પાડવાના સીધું ન આવડે તો 50 ના ભાગ પાડશો એટલે 2 × 5 × 5 એવું થશે. 5 ની જોડ બને એટલે 5 12 આવી જાય. હવે bc નો વર્ગ. તો b અને c નો ઉપયોગ કરો. -2 - 2 નો વર્ગ -3 - 3 નો વર્ગ
2 ને 2 4, 4 નો વર્ગ 16, 2 માઈનસ એટલે સરવાળો, 3 ને 3 9, સોરી 3 ને 3 6, 6 નો વર્ગ એટલે 36, 36 વત્તા 16 એટલે 52 થશે. તેથી 52 નું વર્ગમૂળ આ બે વખત આવી ગયો, ત્રીજી વખત છે, નાના ભાગ પાડશો એટલે 2 વર્ગમૂળમાં 13. ત્રીજું મેળવીએ AC નો વર્ગ. તો A અને C નો ઉપયોગ કરીએ. 3 માઈનસ 2 નો વર્ગ, 2 માઈનસ 3 નો વર્ગ, 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ 1, 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ 1. તેથી AC બરાબર વર્ગમૂળમાં 2. હવે જો આ બે નો સરવાળો આના જેટલો થતો નથી, કારણ કે અસમય સંખ્યા તેની સરખી નથી, એટલે સરવાળો થશે જ નહીં. આ પોઈન્ટમાં જવાબ ફેરવી દશાંશમાં કરી શકો તોય ન થાય, તો એમને ન થતું હોય. તેથી કહી દેવાનું કે અહીં AB AC વત્તા BC નાના બે ભેગા લઈશું, નોટ ઇક્વલ ટુ AB. તેથી ABC અસમરેખ બિંદુ છે. ABC કેવા બિંદુઓ છે? અસમરેખ. અને અસમરેખ બિંદુ છે તો તમે કહી શકો કે ત્રિકોણના શિરોબિંદુ હોય છે. તેથી ABC ત્રિકોણ બનાવે છે. હવે ત્રિકોણ બનાવે છે તો કેવો ત્રિકોણ બને છે આપણે એ સાથે કહેવાનું છે. તો ત્રિકોણ 4 પ્રકાર કીધા હતા. ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ, એ તો નથી. કોઈ પણ બે સરખી હોય તો સમદ્વિ બાજુ, એ પણ નથી. એકઈ બાજુ સરખી ન હોય તો આને તમે વિષમ બાજુ ત્રિકોણ કહી શકો. પણ વિષમ બાજુ કરતા કાટકોણ બને છે તો આપણે કાટકોણનો ઉલ્લેખ કરીશું કે અહીં AC AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ. જો આમાં આપણે નાના બે બરાબર ત્રીજું મોટું કહેવાનું હતું તો અહીંયા આમ લખવાની જરૂર હતી, કારણ કે એક મોટું ને એક નાનું નો સરવાળો તો નાના જેટલો ન થાય, એટલા માટે સૌથી મોટો BC હતો 52 વાળો. તે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ. તેથી કયો ખૂણો કાટખૂણો થશે? ખૂણો A કાટખૂણો છે. તો આના આધારે તમે એમ કહી શકો કે ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. અને બીજું કેવું હોય તો વિષમ બાજુ ત્રિકોણ છે એમ પણ કહી શકો. હવે આગળ બિંદુ A 1 7 B 4 2 C -1 -1 D -4 4 એ એક ચોરસના શિરોબિંદુ છે તેમ દર્શાવો. હવે આ દાખલો આપણે તમારે જાતે ગણવાનો છે, આપણે ગણાવતો નથી, કારણ કે ઘણા બધા દાખલાઓ ચોરસ છે એવું ગણ્યા. ચારેય બિંદુ આપ્યા છે જેની મદદથી AB BC CD AD 4 બાજુ મેળવીશું અને 2 વિકર્ણ મેળવીશું, AC અને BD. જો ચારેય બાજુ સરખી આવી જાય, 2 વિકર્ણ સરખા આવી જાય તો આપણે કહી દઈશું કે ચોરસના શિરોબિંદુ છે. એટલે ઉદાહરણ 2 તમારે જાતે ગણવાનું છે. ઉદાહરણ 3 અને છેલ્લો દાખલો આજનો. ઉદાહરણ 3 એટલે અંતર સૂત્રનું કામ આજે પૂરું થશે. આકૃતિમાં ABC અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે ત્રણેયના યામ આપી દીધા છે. આપણી જાતે નક્કી નથી કરવાના, અગાઉ એક દાખલામાં કરવાના હતા. A ના એક પાસે 3 1, B ના એક પાસે 6 4 અને C ના એક પાસે 8 6.
તમે કલ્પી શકો કે તે એક જ રેખામાં બેઠેલા છે. તમારા ઉત્તર માટેનું કારણ આપો. એક જ રેખામાં એટલે આપણે એવું બતાવવાનું છે કે જો બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો એ બિંદુઓ સમરેખ બિંદુ થશે, અને જો બેનો સરવાળો ત્રીજા જેટલો ન થાય તો એ ત્રણેય બિંદુ અસમરેખ થશે. એટલે જો એક જ રેખામાં હશે તો આ પાડીશું, નહીતર ના પાડીશું. સમરેખ સાબિત કરવાના છે. તો વળી અંતર સૂત્ર આવશે પાછું AB નો વર્ગ 3 - 6 નો વર્ગ. બધા પ્લસ છે એટલે મજા આવશે. 1 - 4 નો વર્ગ. નિશાનીની ભૂલ થશે નહીં. પહેલાની સાથે પહેલું, બીજાની સાથે બીજું. ઝડપ 3 માંથી 6 જાય તો 3, 3 નો વર્ગ 9. 1 માં 4 જાય તો 3, 3 નો વર્ગ 9. તેથી AB બરાબર 18 વર્ગમૂળ વાયા. 18 નું વર્ગમૂળ, નાના ભાગ પાડવાના, 3 વર્ગમૂળ 2 આવશે. હવે B અને C નો ઉપયોગ કરો. તો 6 - 8 નો વર્ગ, કારણ કે સમરેખ સાબિત કરવાના છે એટલે વર્ગમૂળ કાઢવું ફરજિયાત થઈ જાય છે. 4 - 6 નો વર્ગ. 6 માંથી 8 જાય તો 2, 2 નો વર્ગ 4. 4 માં 6 જાય તો 2, 2 નો વર્ગ 4. 8 આવ્યો તો 8 નું વર્ગમૂળ કાઢવાનું એટલે 2 વર્ગમૂળ 2 થશે. આપણે પહેલા દાખલા વખતે આવી ગયો, નહીતર નાના ભાગ પાડી વર્ગમૂળ કાઢીશું. ત્રીજું મેળવો AC નો વર્ગ. A અને C નો ઉપયોગ કરો તો 3 - 8 નો વર્ગ. 1 - 6 નો વર્ગ. 3 માંથી 8 જાય તો 5, 5 નો વર્ગ 25. 1 માંથી 6 જાય તો 5, 5 નો વર્ગ 25 તો 50. 50 નું વર્ગમૂળ આ પણ આગળ એક દાખલામાં આવી ગયું તો 5 વર્ગમૂળમાં 2. અહીંયા નાના ભાગ કરી. હવે જો કોઈ પણ બે નો સરવાળો કે અહીં AC AB વત્તા BC બરાબર AC થાય છે, એટલે 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2 તો બરાબર 5 વર્ગમૂળ 2. આવું કંઈક શીખડાયું હતું કે વર્ગમૂળ વાળો ભાગ સમાન હોય ત્યારે આગળ રહેલી સંખ્યાનો સરવાળો એમ. તેથી A સમરેખ B સમરેખ C એટલે ABC સમરેખ બિંદુઓ છે. નીચે પછી એક લીટી લખી નાખવાની, જે નામ હતા એ કેમેલિયા ને મિલા કે જે કંઈ હતા એ એક જ રેખા પર બેઠેલા છે. આમ અહીંયા આપણું આજનું કામ પૂર્ણ કરીએ. એક ઉદાહરણ બીજું ચોરસ સાબિત કરવાનું તમારી જાતે ગણવાનું છે. અને હવે આવતા ભાગમાં આપણે વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ એના વિશે ચર્ચા કરીશું. તો આભાર. બીજું ઉદાહરણ એક જાતે ગણી નાખશું.